નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના કીર્તિસમ રોડ પર મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલ એક કરિયાણાની દુકાનમાં રાત્રે 2 તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં માત્ર 7 મિનિટમાં દુકાનમાં તાળા તોડી દુકાનમાં ગલ્લામાંથી 10ના સિક્કા સહિત ₹5,000 રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં તસ્કરો અવારનવાર નાની મોટી ચોરીઓને અંજામ આપી પોતાની હયાતીનો પરચો આપી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જે વચ્ચે શહેરની મધ્યમાં આવેલા ગુરુ નાનક ચોકથી કીર્તિસમ જતા રોડ પર મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલ હિન્દુસ્તાન સેલ્સામની દુકાનમાં રાત્રે 3:28 બે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જેમણે દુકાનનું તાળું તોડી દુકાનના ગલ્લામાં રહેલા 10ના સિક્કા, ચલણી નોટો મળીને 5,000 રોકડ રકમની ચોરી કરી 3:35 ફરાર થઈ ગયા હતા. જોકે 7 મિનિટમાં ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાનદારે બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા તસ્કરોનો પગેરો મેળવવાની તજવીજ હાથ ધરી હતી.